શિવ બ્રાઇડલ સ્ટુડિયો માંથી. આજે આપણે કરીશું આઈ શેડો. આઈ શેડો કરવા માટે આપણે પેન્સિલ થી પહેલા પોઈન્ટ બનાવીશું. એક પોઈન્ટ જે છે એ 10 થી તે 70% સુધીનો રાખવાનો છે અને બીજો છે તે 70 થી 30 નો રાખવાનો છે. પછી તેને પેન્સિલ થી આપણે આઈબ્રો બનાવીશું. પછી આઈબ્રો ડિફાઇનર ના બ્રશ વડે આપણે તેને આઈબ્રો ડિફાઇનર કરીશું. સરખી રીતે આપણે આઈબ્રો ડિફાઇનર કરવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણે આઈબ્રો ડિફાઇનર થઈ ગયેલું છે. હવે આપણે કન્સીલર ના બ્રશ વડે આપણે તેને બોર્ડર કરીશું. જેથી કરીને આપણે આઈબ્રો નો શેપ સરખો પડે. આપણે સરખી રીતે કન્સીલર બ્રશ વડે આપણે બોર્ડર કરવાની છે. પછી આપણે જે આઈ શેડો કરવાની છે તે આપણે ફાઉન્ડેશન લઈને તેને બ્યુટી બ્લેન્ડર થી આપણે બ્લેન્ડ કરીશું. આઈબ્રો ડિફાઇનર આપણે ડાર્ક રાખવાનો છે. હવે આપણે આઈ શેડો સ્ટાર્ટ કરીશું. આઈ શેડો કરવા માટે આપણે સૌથી પહેલા લેશું સ્કિન ટોન કલર. તે જ રીતે પણ બીજી સાઈડની આઈસ પર પણ આપણે એમ જ કરશું.
તમે જેટલું મર્જ કરશો તેટલી તેમાં તમારી આઈસ સરખી દેખાશે. ઇનર કોર્નર પર હંમેશા લાઇટ કલર જ લેવાનો રહેશે. ત્યાં યલો ઇનર કોર્નર પર આપણે યલો કલર લેશું. તેને આપણે સરખી રીતે મર્જ કરવાનું છે જેથી આપણી આઈ શેડો સરખી દેખાય. આપણને એવું લાગે કે આઉટ કોર્નર પર લાઇટ કલર છે તો આપણે ડાર્ક કલર લેવાનો. હંમેશા ડાર્ક કલર આઉટ કોર્નર પર જ આવશે. પછી આઈબોલ ઉપર આપણે ગ્લિટર કરીશું.